હેલો, કેમ છો મારા વાલા દોસ્તો? આજે આપણે વાત કરવાની છે પોલીસ ભરતી સંબંધિત સૌથી મહત્વપૂર્ણ અપડેટ. ખાસ કરીને ડોક્યુમેન્ટ વેરિફિકેશન, ફાઇનલી કટ ઓફ મેરિટ, ખોટા અને સિલેબસ બહારના પ્રશ્નો અંગેના ઓબ્જેક્શન અંગે અને એલઆરડી ઓપ્ટ આઉટ અંગે. મિત્રો, સૌથી પહેલા હું તમારા સૌનો આભાર માનું છું કે તમે આપણી ચેનલ પર વિશ્વાસ રાખીને જોડાયા છો. હું પણ તમને ટુ ધ પોઈન્ટ અને સચોટ માહિતી આપવાનો પ્રયત્ન કરું છું, જેથી તમારી મૂંઝવણ દૂર થાય. દોસ્તો, તમારો પણ દરેક વિડીયોમાં ખૂબ સારો રિસ્પોન્સ મળતો હોય છે. હજુ આવનાર દિવસોમાં પણ સારો આપવાનો પ્રયત્ન કરીશ. જે મિત્રો આપણી ચેનલ પર નવા મહેમાન હો તો ચેનલને તરત સબસ્ક્રાઇબ કરીને નોટિફિકેશન બેલ દબાવો, જેથી આવનાર નવા વિડીયોની અપડેટ તમને તરત મળી શકે. તો દોસ્તો, હવે સીધા વિડીયોની શરૂઆત કરીએ. પ્રથમ વાત કરીએ ડોક્યુમેન્ટ લિસ્ટ અને કટ ઓફ મેરિટ અંગે. જ્યારે ડીવી લિસ્ટ જાહેર થાય છે ત્યારે ઘણા ઉમેદવારો વિચાર કરે છે કે મારું નામ લિસ્ટમાં છે એટલે હવે નોકરી ફિક્સ છે. પરંતુ સાચી વાત એ છે કે ડીવી લિસ્ટમાં નામ હોવું એ માત્ર ડીવી માટેની પસંદગી છે કે તમે લાસ્ટ કટ ઓફ સુધી લાયક છો, પણ એમાં નામ હોવાનો અર્થ એ નથી કે તમને નોકરી ચોક્કસ મળશે. બીજી વાત કે તમારે ગમે તેટલા માર્ક્સ હોય મિત્રો, તો પણ ડોક્યુમેન્ટ વેરિફિકેશન ફરજિયાત કરાવી દેજો. એવું ના વિચારતા કે મારે ઓછા માર્ક્સ છે એટલે વારો નહીં આવે. અરે, ભલે મેરિટમાં ના આવો કે ના આવો, પણ કંઈક નવું જાણવા કે શીખવા તો ચોક્કસ મળશે. અને અંદરથી પોઝિટિવ વિચાર આવશે કે હું ડીવી સુધી પહોંચી ગયો, એટલે આવતી વખતે હું ફાઇનલ મેરિટ સુધી ચોક્કસ પહોંચી જઈશું. દોસ્તો, ટૂંક સમયમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશનની તારીખ પણ જાહેર થવાની છે, એટલે હવે સમય છે સંપૂર્ણ રીતે તૈયાર થવાનું. તમારે બધા જરૂરી દસ્તાવેજો, પ્રમાણપત્રો અને ઓળખપત્રો તૈયાર કરવા પડશે. મેં અગાઉ પણ આપણી ચેનલ પર ડોક્યુમેન્ટ માટેના કયા કયા દસ્તાવેજો જોઈશે અને તમારા મૂંઝવતા સંપૂર્ણ પ્રશ્નો અંગેનો વિડીયો આપણી ચેનલ પર અપલોડ કરી દીધો છે, જેને તમે અવશ્ય એકવાર જોઈ લેજો અને ખૂટતા ડોક્યુમેન્ટ તૈયાર કરી દેજો, જેની લિંક પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે. હવે મિત્રો, વાત કરીએ ખોટા પ્રશ્નો અને સિલેબસ બહારના પ્રશ્નો અંગેની પિટિશન અને ઓબ્જેક્શન અંગે. મિત્રો, ઘણા લોકોએ ખોટા પ્રશ્નો અથવા સિલેબસ બહારના પ્રશ્નો સુધારવા અંગે ભરતી બોર્ડમાં અરજી અને હાઈકોર્ટમાં પિટિશન પણ દાખલ કરી છે, પરંતુ તેનો કોઈ સોલ્યુશન મળેલ નથી. મને પહેલેથી ખબર હતી કે આ મનમાની સત્તાધીશો કોઈનું સાંભળતા નથી. ઉમેદવાર ભલે હેરાન પરેશાન થાય, એનાથી એમને કંઈ ફેર પડતો નથી. કારણ કે અગાઉ આપણે ફોરેસ્ટ અને સીસીમાં પણ અનેક પિટિશનો અને આંદોલન થયા, છતાં એક પણ માગણી સ્વીકારવામાં નથી આવી. મિત્રો, આ એક નવો પડકાર છે જે આપણને શીખવે છે કે હિંમત અને ધૈર્ય બંને જરૂરી છે, અને આવા પડકારો સામે આપણે પણ પડકાર આપવું પણ જરૂરી છે. આવી સ્થિતિમાં ઉમેદવારો શાંતિ અને સમજદારીથી આગળ વધવું જોઈએ. ભરતી ટલ્લે ચડી જાય એના કરતાં જે છે એને પૂરું કરવામાં પ્રયત્ન કરવો જોઈએ, જેથી નવી આવનાર ભરતીનું પણ આયોજન થઈ શકે. હવે વાત કરીએ ડીવી લિસ્ટમાં નામ ના આવવાથી ઘણા મિત્રો હતાશામાં ગરકાવ થઈ ગયા છે. કેટલાક મિત્રો ડીવી લિસ્ટમાં પોતાનું નામ ના આવે તો નિરાશ થઈ જાય છે. હું ફરી કહેવા માંગુ છું કે આ નિરાશા યોગ્ય નથી દોસ્તો. ડીવી લિસ્ટમાં નામ ન હોવાની જરૂરી નથી કે તમે લાયક નથી કે તમારી ક્ષમતા નથી. મહેનત કરવા છતાં અને લાયક હોવા છતાં સફળતા ન મળે તો ક્યારેક આપણા નસીબ કાંટા હોઈ શકે. ક્યારેક પરીક્ષા દરમિયાન ચૂક થયો અથવા સરકારની ખોખલી ભરતી પ્રક્રિયાના લીધે પણ નિરાશાનો સામનો કરવો પડતો હોય છે. જો તમારું નામ નથી આવ્યું તો હિંમત ના હારતા, આવનારી ભરતીમાં ચોક્કસ તમને તક મળશે. આથી હવે ધૈર્ય અને લગ્ન સાથેની તૈયારી ચાલુ રાખો. આવનારી ભરતીમાં તમે ચોક્કસ સફળ થઈ જશો. હવે વાત કરીશું ડોક્યુમેન્ટ કટ ઓફ અને ફાઇનલ મેરિટ અંગે. મિત્રો, ડોક્યુમેન્ટનું કટ ઓફ દરેક કેટેગરી મુજબ જાહેર કરી દીધું છે. હવે સ્વાભાવિક છે કે ડોક્યુમેન્ટના કટ ઓફ કરતાં તો ફાઇનલ મેરિટ ઊંચું જવાનું છે. મારા મત મુજબ તમારે કોઈ પણ કેટેગરીમાં ડોક્યુમેન્ટના કટ ઓફથી 5 થી 7 માર્ક્સ વધારે થતા હોય તો તમારું નામ ફાઇનલ લિસ્ટમાં આવવાની પૂરેપૂરી શક્યતા છે. હવે વાત કરીએ મેડિકલ ચેકઅપની. ડોક્યુમેન્ટ પછી આવે છે મેડિકલ ચેકઅપ. એક પણ ખૂબ જ મહત્વપૂર્ણ પ્રક્રિયા છે, એટલે એમાં પણ અગાઉથી પૂરતી તૈયારી રાખવી જરૂરી છે. કોઈ નાની ભૂલના કારણે આપણે રિજેક્શનનો સામનો ના કરવો પડે, એના માટે આપણે અગાઉથી પ્રિપેર રહેવું પડશે. મિત્રો, આપણે પણ આપણી ચેનલ પર કમ્પ્લીટ મેડિકલ પ્રોસેસની તમામ વિગતવાર માહિતી સાથેનો વિડીયો અપલોડ કરી દીધો છે, જેને પણ તમે અવશ્ય જોઈ લેજો. તેની લિંક પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે. હવે મિત્રો, વાત કરીએ ઓપ્ટ આઉટ સંબંધિત મહત્વપૂર્ણ બાબત. ઓપ્ટ આઉટ એ પણ મહત્વપૂર્ણ મુદ્દો છે. જો તમે સીસી, ગ્રુપ એ, ડી, આરએમસી, એએમસી કે અન્ય કોઈ પણ પરીક્ષામાં ફાઇનલ પાસ થઈ ગયા છો અને સાથે એલઆરડી પરીક્ષામાં પણ પાસ છો, તો એલઆરડીમાંથી જરૂરથી ઓપ્ટ આઉટ કરજો, એવી મારી નમ્ર વિનંતી છે. આ તમારી પાસે એક જવાબદારી અને સેવાનો અવસર છે, જેને ચૂકતા નહીં. ઓપ્ટ આઉટ કરવાથી અન્ય ઉમેદવારને મોકો મળે છે અને તમે સમાજમાં મદદરૂપ થાઓ છો, તો તમને ચોક્કસ પુણ્ય મળશે. આપણે આપનો વાહવા અને વટ પડાવવા માટે કરીને કોઈ બીજા જરૂરિયાતમંદની સીટ ના રોકતા. મિત્રો, જણાવી દઉં કે ઓપ્ટ આઉટ વિશે એક વિડીયો આપણે અગાઉ ચેનલ પર પણ મૂકી દીધો છે, જેને લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દીધી છે, જેને તમે અવશ્ય જોજો અને આગળ પણ શેર કરજો. કારણ કે આપણા શેરથી કે કોઈને આગળ જિંદગીથી પણ કોઈક જરૂરિયાતમંદને નોકરી મળી જાય તો એનાથી મોટું શું પુણ્ય હોઈ શકે. અંતમાં એક મહત્વપૂર્ણ મેસેજ. મિત્રો, સફળતા માત્ર નસીબ પર નિર્ભર નથી, તે મહેનત, તૈયારી અને ધૈર્ય સાથે પણ મળે છે. જો તમારું નામ ડીવી લિસ્ટમાં છે તો ખૂબ ખૂબ અભિનંદન. તમારું ધૈર્ય અને મહેનત ફળ આપી રહી છે. અને સાથે જો તમારું નામ નથી આવ્યું તો હિંમત ના છોડતા. જીવનમાં ક્યાંય નાસીપાસ થવાનું નહીં. મહેનત ચાલુ રાખો. આવનારી ભરતીમાં તમને ચોક્કસ સફળતા મળશે. દરેક પ્રયત્ન મહત્વપૂર્ણ છે. દરેક સફળતા પાછળ સમય, મહેનત અને સમજદારી છુપાયેલી હોય છે. યાદ રાખો, જ્યાં મહેનત છે ત્યાં નસીબ પણ છે.
અને સાથે દરેક પડકાર તમારા વ્યક્તિત્વને મજબૂત પણ બનાવે છે. તો દોસ્તો, આ હતી અગત્યની માહિતી જે તમારા સમક્ષ શેર કરી છે. મિત્રો, યાદ રાખો, સફળતા તમારી છે. બસ ધૈર્ય, મહેનત, તૈયારી સાથે આગળ વધો. ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેની મેડિકલ માટે સંપૂર્ણ તૈયાર રહો અને તમારું સપનું હકીકતમાં બદલો. જો દોસ્તો તમને આ વિડીયો ઉપયોગી લાગે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સાથે તમારો અભિપ્રાય કે કંઈ મૂંઝવણ હોય તો કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો. તો દોસ્તો, મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી ખુશ રહો, મસ્ત રહો, સ્વસ્થ રહો. ધન્યવાદ. જય હિન્દ.